આજના સમયમાં મોટાભાગના યુવાનો જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અથવા તો એકદમ સામાન્ય વિસ્તારમાં રહે છે એવા યુવાનોને બહુ મોટા સ્વપ્નો હોતા નથી. કારણ કે આસપાસનું વાતાવરણ જ એવું હોય છે કે બહુ મોટા સપના કોઈ રાખી જ ન શકે, અને જો કોઈ મોટા સપના રાખે તો આસપાસનું વાતાવરણ એને મસ્કરી કરે કે આવડો મોટો તું કેવી રીતે બની શકીશ, અને એને કારણે એ બધા યુવાનો મોટા બનતા નથી. મારે એવા યુવાનોને એમ કહેવું છે કે તમે ગમે ત્યાં રહેતા હો, ગામડામાં રહેતા હો, ગરીબ વસ્તીમાં રહેતા હો, સામાન્ય સોસાયટીમાં રહેતા હો, પણ તમારા સ્વપ્નાઓ ઊંચા રાખો. પણ તમારા સ્વપ્નાઓ ઊંચા તો જ બને કે તમારામાં જો એકદમ ભરપૂર જુસ્સો હોય. જો તમારામાં ભરપૂર જુસ્સો નહીં હોય તો સ્વપ્નાઓ મોટા બની નહીં શકે. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા યુવાનોને માર્ગદર્શક તરીકે આપવી છે. આજની વાર્તા મહાન વિચારો માટે અસાધારણ જુસ્સો હોવો જરૂરી છે. એટલે કે મોટા સપના માટે તમારી પાસે એકદમ જુસ્સો હોવો જોઈએ. આપણને ખબર છે કે કોઈ પણ માણસ પાસે જો કામ કરવાનો જુસ્સો પૂરતો હોય, હું કરી શકીશ, મારામાં આવડત છે, મારામાં તાકાત છે, એ જુસ્સો હોય તો ગમે તેવું મોટું સપનું પણ સાકાર થાય છે. આજે એક વિનય નામનો એક યુવાન પોતાના ગામની અંદર રહેતો હતો. ગામડાની અંદર બધા જ નાના નાના કામ કરતા હતા. કોઈ બહુ મોટું કામ તો મળે જ નહીં, અને મોટા સપનાઓ પણ ન હોય. માતા પિતા પણ નાના કામ જ કરતા હોય, કાં નાના ખેડૂત હોય, કાં નાની એવી દુકાન હોય, કાં કદાચ કોઈક માનો કે નાનો એવો વ્યવસાય હોય, કાં મજૂરી કરતા હોય. એટલે એના સ્વપ્નમાં કોઈ દિવસ મોટું સપનું આવે નહીં. એને એમ થયું કે મારે તો કંઈક બનવું છે. અને એક વખત એ ગામમાં જાય છે, મોટા શહેરમાં, અને ત્યાં શહેરની અંદર એક મોટા તાલીમ કેન્દ્રની અંદર એ તાલીમ લેવા માટે 2 માસ સુધી દાખલ થાય છે. અભ્યાસ તો હતો જ, પણ તાલીમ કેન્દ્રમાં તાલીમ સાચી લીધી, અને એ તાલીમની અંદર એને કેટલીક બાબતો એવી જાણવા મળી કે જે એને ગામડામાં જાણવા નહોતી મળી. પણ એ બધી જ બાબત કરતાં પણ એના મનમાં એક જ વાત મનમાં આપી દીધી કે જિંદગીમાં મોટા વિચાર તમે રાખો, અને મોટા વિચાર તો જ આવે, મોટા સ્વપ્ના તો જ આવે કે જો તમારામાં ભરપૂર આત્મવિશ્વાસ અને જુસ્સો હોય. આ એક જ વાત ઉપર તાલીમ કેન્દ્રની અંદર બધી વાતો કહેતા ભરપૂર. અને એ રીતે એ ફરી પાછો ગામમાં જાય છે, અને પોતાના ગામમાં જઈ અને એમ કહે છે કે મારે એક બહુ મોટી શિક્ષણ સંસ્થા શરૂ કરવી છે. આસપાસના બધા જ ગામડાઓના બાળકો અહીં ભણવા આવે એ પ્રકારે મોટી શિક્ષણ સંસ્થા શરૂ કરવી છે. ગામના બધા માણસો કે ભાઈ તું શું કરી શક, તારી પાસે પૈસા નથી, તારા માતા પિતા પાસે પૈસા નથી, તો કે એક ને એક દિવસ મારી પાસે જુસ્સો છે, કરી ચૂકવા માટેના મારી પાસે મોટા વિચાર છે, મોટું સ્વપ્ન છે, એટલે હું એક ને એક દિવસ હું ચોક્કસપણે કરીશ. અને એ અનુસંધાને એમણે પોતે એમ વિચાર કર્યો કે પહેલાં મારે શરૂઆતમાં 2 થી 4 વર્ષ સુધી શહેરમાં જવું પડશે, મારે કમાવવું પડશે. અને એણે નોકરી મેળવી. નોકરીમાં એ 2-3 4 કલાક સુધી સતત એકધારો કામ કરે, અને 3-4 નોકરી એકસાથે કરે. સવારમાં પણ નોકરી કરે, બપોરના બીજી નોકરી, રાતના ત્રીજી નોકરી. અને આમ કરતાં કરતાં જુસ્સો બહુ મોટો હતો, એટલે પૈસા પણ કમાણો. પૈસા આવ્યા ત્યાર પછી એણે બેંકમાં પોતે એ જાય છે, અને એમ કહે છે કે મારે ગામડાની અંદર એક શાળા બનાવી છે, બહુ મોટી સંસ્થા, મારે લોન જોઈએ છે. ત્યારે બેંકના મેનેજર એમ કહે છે કે ભાઈ તું લોન લેવા આવ્યો છો, પણ તારી પાસે કંઈ ગેરંટી છે? તો કે મારી પાસે કોઈ ગેરંટી નથી. હું ચોક્કસપણે કહું છું કે હું 100% સફળ થઈશ, અને મારી પાસે એવી તાકાત છે, એવો જુસ્સો છે કે હું ચોક્કસ મોટી સંસ્થા બનાવીશ. પેલા મેનેજરના મનમાં એમ થયું કે બહુ ઉત્સાહી યુવાન છે, તાકાતવાળો યુવાન છે, એટલે એને બહુ જાજી નહીં પણ તો નાની એવી લોન આપી.
ત્યાં નાની એવી શાળા શરૂ કરી. નાની એવી શાળાની અંદર પેલા વિદ્યાર્થીઓ પણ આવે નહીં, પણ તેમ છતાં ધીમે 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 કરતાં આસપાસના છોકરાઓ આવવા માંડ્યા, સંખ્યા વધવા માંડી. ધીમે ધીમે દર વર્ષે એક બે વર્ષ વર્ગો વધારતો જાય અને આ રીતે થોડાક જ વર્ષની અંદર, માત્ર 5-7 વર્ષની અંદર જ એક બહુ મોટી શિક્ષણ સંસ્થા ત્યાં ઊભી થઈ ગામડામાં. આસપાસના વિદ્યાર્થીઓ પણ ત્યાં બધા જવા માંડ્યા. જે શહેરમાં જતા હતા એ બધા ત્યાં આવવા માંડ્યા અને એના અનુસંધાનમાં જ્યારે સંસ્થા બનાવી ત્યારે ગામના મોટા માણસોને બોલાવી અને એનું ઉદ્ઘાટન રાખવાનું હતું. ત્યારે કોઈકે એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું આ કેવી રીતે કરી શકો? ત્યારે એણે એક જ વાત કીધી હતી કે મારા મોટા વિચારો હતા ને એ સ્વપ્નમાં મેં બનાવ્યું, એનું સ્વપ્ન બનાવ્યું અને એ સ્વપ્ન તો જ સાકાર થાય કે જો મારામાં જુસ્સો હોય તો. મોટા સ્વપ્ન માટે મોટા જુસ્સા હોવો જોઈએ અને જો મોટો જુસ્સો હોય તો કોઈ પણ સ્વપ્ન સાકાર થઈ શકે. એ માત્ર સિદ્ધાંત ઉપર મેં આ સાબિત કરી દીધું અને એ રીતે જીવનમાં હું આગળ વધ્યો અને જીવનમાં આ મોટી શાળા પણ બનાવી. જિંદગીની અંદર જો કોઈ પણ યુવાનને મારે એમ કહેવું હોય તો સૌથી પહેલી વાત ખૂબ જુસ્સો, જેને આપણે એમ કહી શકાય કે આત્મવિશ્વાસ પરાકાષ્ઠા ઉપર, સતત કામ કરવાની વૃત્તિ અને એને માટે જરૂરી માર્ગદર્શન પૂરેપૂરું મેળવી અને બહુ મોટા વિચારોને સ્વપ્નમાં ફેરવી અને તમે કોઈ પણ કાર્ય કરો તો તમે ચોક્કસ ટોચ ઉપર પહોંચી જાઓ. આજના યુગમાં હજારો યુવાનોએ બહુ મોટા બિઝનેસો બનાવ્યા છે, બહુ મોટી સંસ્થાઓ બનાવી છે અને બહુ મોટી ભૂમિકાઓ પર કામ કર્યું છે. આ યુવાનોને મારે દિશા બતાવવા માટે મેં એક વાર્તા લીધી હતી. નાના સ્વપ્ન નહીં, મોટા સ્વપ્ન. નાનો જુસ્સો નહીં કામ લાગે, મોટો જુસ્સો. તમને કોઈ કામ રાતના 10 વાગે કહે તો એકદમ દોડીને કરતા આવડવું જોઈએ. સવારમાં વહેલા ઉઠીને કહે તો પણ તમે દોડીને કામ કરી શકો. ઝાઝા કલાક કામ કરો અને જીવનમાં તમે આવી નહીં રહેવું, તમે કોઈને કોઈ મોટું કામ કરી શકો. સૌને ધન્યવાદ.